जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે હિન્દી ધોરણ 6 દ્વિતીય સત્રનો ત્રીજો પાઠ એટલે કે જરા મુસ્કુરાઈએ પાઠ નંબર 3નો અભ્યાસ આ પ્રથમ વિડીયોમાં કરીશું। જરા મુસ્કુરાઈએ એટલે કે થોડુંક હસો। जीवन में हास्य का बहुत ही महत्व है, एटले कि आपणा जीवन में हास्य एटले हसवानुं खूब महत्व छे। हास्य जीवन के दुखों को भुलाकर नई उमंग भर देता है, एटले कि हास्य जीवनना बधा ज दुखोने भूलावीने जीवन में नवो उमंग भरी दे छे। हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है, के हसी खुशी थी जीववाथी आपणा शरीरनुं स्वास्थ्य पण सारुं रहे छे। आइए कुछ ऐसे चुटकुले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर कर देंगे। एम के आओ आपणे थोड़ा एवा चुटकुला एटले के जोक्स वाँचीए कि जे आपणने हसवा माटे मजबूर करी दे, एटले कि आपणे हसीशुं। शरूआत करिए मालिक किराएदार से, एटले के मालिक छे मकान मालिक, एक किराएदार एटले पोताना भाड़ुआतने कहे छे, तुम मुझे किराया क्यों नहीं देते? एटले के तू मने भाड़ू केम नहीं आपतो? किराया एटले भाड़ू, भाड़ू केम नहीं आपतो? किराएदार। तो एनो जवाब भाड़ुआत आपे छे, आपने ही तो कहा था इसे अपना ही घर समझना। एटले भाड़ुआत एम कहे छे के तमे तो मने कह्युं तुं के आने पोतानुं ज घर समझो, एटले के पोतानुं घर होय तो भाड़ू क्यां आपवानुं? कहेवानो मतलब के हसवानुं। आपणे कोईने कंई वात कहेता होय तो एनो ए शुं मतलब समझे छे ते अहीं बताव्युं छे कि भाई तुम मुझे किराया क्यों नहीं देते? तो भाड़ुआत एम के आपने ही तो कहा था मुझे इसे अपना ही घर समझिए। त्यार पछी सोनू का सिर फटकाया, एटले के सोनू नामनो छोकरो हशे तेनुं माथुं फाटी गयुं, पड़ी गयुं हशे एटले वाग्युं हशे। डॉक्टर सोनू से यह कैसे हुआ? એટલે ડૉક્ટરના ત્યાં ગયો તો ડૉક્ટર એને પૂછવા लाग्या कि आ केवी रीते थयुं? सोनू डॉक्टर से मैं पत्थर से कील ठोक रहा था, એટલે કે હું પથ્થરથી ખીલી लगाई रहे तो एक आदमी ने मुझसे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। કે એક આદમીએ આવીને મને એમ કીધું કે ગધેડા ગધા એમ કે ખોપડીનો એટલે કે દિમાગનો ઇસ્તેમાલ એમ કે ઉપયોગ કરવા લાગ। એટલે એ છોકરો એવું સમજ્યો હશે કે ખોપડી એટલે માથા વડે, તો એને શું કર્યું હશે? માથા વડે પેલી ખીલી ઠોકી હશે એટલે એને લાગ્યું હશે, માથામાં વાગ્યું હશે એટલે એનું માથું ફૂટી ગયું। કોઈએ એમ કીધું કે ખોપડીનો ઉપયોગ કર, એટલે એમ કે દિમાગનો બુદ્ધિનો ઉપયોગ કર, પથ્થરથી ખીલી ના ઠોકાય, બીજી કોઈ વસ્તુ બુદ્ધિથી એ ખીલી ઠોક। તો એમ ખોપડી એટલે પોતાનું માથું સમજ્યું અને માથા વડે ખીલી ઠોકી હશે એટલે વાગ્યું હશે। આ જોક સાંભળીને આપણને હસવું આવે કે બુદ્ધિ વગરનો કેવો છોકરો છે। ત્યાર પછી એક ચિત્ર આપ્યું છે, જરા ઊંચા બોલો। જેમ કે ચિત્રમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહી રહી છે કે જરા ઊંચા બોલો એટલે મોટેથી બોલ। માફ કરે અંકલ, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। એટલે પેલા એક ટીપોઈ, બીજી ટીપોઈ, ત્રીજી ટીપોઈ મૂકીને ઉપર બેઠો, પછી જે કહે છે એને કહે છે માફ કરજો અંકલ, હું આનાથી ઉપર એમ કે જઈને કંઈ બોલી શકીશ નહીં। કહેવાનો મતલબ કે ઊંચા બોલો એટલે એમ કે મોટેથી બોલો, અને આ શું સમજો કે ઉપર ઊંચે ચડીને બોલો। તો આપણને એ સાંભળીને પણ ખૂબ હસવું આવે। ડબ્બુ ઇતિહાસ में तुम फेल कैसे हो गए? तो ડબ્બુને એવું પૂછવામાં આવે છે કેમ કે તું ઇતિહાસમાં કેવી રીતે ફેલ થઈ ગયો? क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था। तो ડબ્બુ એનો શો જવાબ આપે છે કે ઇતિહાસમાં એવા બધા સવાલો પૂછ્યા હતા જ્યારે હું પેદા પણ નહોતો થયો। ખરેખર ઇતિહાસ એ જૂનો ઇતિહાસ ભણવાનો હોય છે ને ચોપડીમાં આપ્યા પ્રમાણે આપણે તૈયારી કરવાની હોય છે। એના માટે આપણે એ સમયમાં કંઈ જન્મ લેવાની જરૂર હોતી નથી, પણ આ તો જોક્સ છે કે એ સમયના પ્રશ્નો પૂછ્યા હતા જ્યારે મેં જન્મ લીધો નહોતો। मुन्ना पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की। એટલે એમ કે મુન્ના એટલે કે છોકરો પોતાના પપ્પાને એવું કહે છે કે પાપા मैंने कल रात એમ કે રાત્રે 1:30 વાગ્યા સુધી पढ़ाई की એટલે અભ્યાસ કર્યો। पिता शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। એટલે એના પિતા એને શાબાશી આપીને કીધું કે શાબાશ બેટા, પણ કે રાતે 11 વાગ્યા પછી તો આખા મોહલ્લાની લાઇટો જતી રહી હતી। मुन्ना सच, मैं तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला। એટલે મુન્નો કહે છે સાચે જ, મને તો ખબર જ નથી, હું તો ભણવામાં એટલો વ્યસ્ત હતો કે મને ખબર જ ના પડી।
ડાકખાના એટલે ટપાલ પોસ્ટ ઓફિસ છે. મેં ડાકખાને જા રહા હું એટલે એમ કે હું એમ કે ડાકખાને એટલે એમ કે આ પોસ્ટ ઓફિસમાં જઈ રહ્યો છું. તો ત્યાં બીજો વ્યક્તિ હે કિતના ભૂખા હે કાગજ પત્ર બી ખા જાતા એટલે બીજો કહે છે કેવો માણસ છે કેટલો ભૂખ્યો છે કે કાગળ પત્ર પણ ખાઈ જાય છે. ડાકખાને મતલબ કે હું પોસ્ટ ઓફિસ જઉં છું તો પેલો એવું સમજે છે કે હું કાગળ પત્ર ડાક એટલે કાગળ ખાવા જઈ રહ્યો છું. પેલો પોસ્ટ ઓફિસની વાત કરે છે ને પેલો ખાવાની વાત કરે છે. બંનેની વાતમાં આપણા માટે હાસ્ય ઉત્પન્ન થાય છે. તો અહીં તમારો આ પાઠ પૂરો થાય. તમારે પણ આ ચુટકુલા વાંચવાના, હસવાનું અને એનો અભ્યાસ અને સ્વાધ્યાય નોટમાં લખવાનું. જય સ્વામિનારાયણ.